જય સિયારામ. નવું વર્ષ 2025 શરૂ થતું હોય અને તેનો પ્રારંભ રામકથાથી થાય તો કેટલું મોટું સદભાગ્ય ગણાય. ગુજરાતના ભરૂચ પાસે મંગલેશ્વરમાં 4 જાન્યુઆરીથી મોરારી બાપુની રામકથાનો પ્રારંભ થવાનો છે. પૂજ્ય મોરારી બાપુ પોતાની રામકથામાં જેના પદોને વારંવાર ટાંકે છે તેવા કબીરજીની આ પાવન ભૂમિમાં રામકથા યોજાઈ રહી છે. દક્ષિણ ભારતના તાંજાવુરની રામકથા માનસ હરિભજનની પૂર્ણાહુતિ બાદ દક્ષિણ ગુજરાતના ભરૂચ પાસે કબીરવડ ખાતે પૂજ્ય બાપુના કુલ કથાક્રમની 949મી રામકથાનું ગાન આરંભ થવાનું છે. દક્ષિણ ભારતની ગંગા ગણાતી કાવેરીના તટેથી ઉપાડીને હવે પશ્ચિમ ભારતના સમુદ્રમાં સમાતી મૈયા નર્મદાના તીરે વ્યાસપીઠના તંબુ તણાવવાના છે. તમિલનાડુમાં 29 ડિસેમ્બરે પૂર્ણ થયેલી રામકથા મોરારી બાપુની 948મી રામકથા હતી અને હવે કબીરવડ ખાતે 949મી રામકથાનો 4 જાન્યુઆરીથી પ્રારંભ થવાનો છે. ભરૂચથી 20 કિલોમીટર દૂર મંગલેશ્વર ખાતે આ રામકથાના આયોજન માટે તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ આ ભૂમિની વાત કરીએ તો આ ભૂમિ કબીરની ભૂમિ છે. મધ્યકાલીન સંત કવિઓ તરફનો પૂજ્ય બાપુનો આદરભાવ જાણીતો છે. તુલસીદાસજી, સુરદાસજી, મહાત્મા કબીર, ગુજરાતી ભક્ત કવિ નરસિંહ અને રાજસ્થાનના કૃષ્ણ ભક્ત મીરાબાઈ જેવા સંત ભક્તોએ સનાતન ધર્મની ધજાને ફરકતી રાખી છે. મહાત્મા કબીર મધ્યકાલીન યુગના ક્રાંતિકારી સંત કવિ હતા. પૂજ્ય બાપુ રામકથામાં અવારનવાર કબીરજીના પદોને ટાંકે છે. આ અગાઉ મહાત્મા કબીરના નિર્વાણ સ્થાન મગહર ખાતે માનસ મગહર અને મોરબી ખાતે માનસ સાહિબ શીર્ષક અંતર્ગત કથાગાન થઈ ચૂક્યું છે. કબીરવડના વાયુમંડળમાં યોજાઈ રહેલી આ રામકથાનું વિશેષ મહત્વ છે. કારણ કે હજુ તો 1 મહિના અગાઉ રાજકોટમાં મોરારી બાપુએ વૃક્ષો અને વૃદ્ધોના લાભાર્થે સદભાવના રામકથા કરી હતી. માનસ સદભાવના રામકથામાં બાપુએ વૃક્ષોનો મહિમા ગાયો હતો. અહીંયા કિલોમીટર અને અમદાવાદથી 200 કિલોમીટરના અંતરે આવેલું છે. મોરારી બાપુની રામકથાનો પ્રારંભ 4 જાન્યુઆરીએ થવાનો છે. પ્રથમ દિવસે બપોરે 4 થી 7 વાગ્યા સુધી રામકથાનું ગાન થશે અને બાદમાં તારીખ 5 જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી સુધી દરરોજ સવારે 10 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધી બાપુની રામકથા સાંભળી શકાશે. મંગલેશ્વર જે રામકથાનું સ્થળ છે ત્યાંથી નજીકના એકોમોડેશન જોઈએ તો 15 કિલોમીટરના અંતરમાં એટલે કે ભરૂચ ખાતે હયાત પેલેસ, રિજેન્ટા સેન્ટ્રા અને જિંજર હોટેલ્સ ઉપલબ્ધ છે. આ સિવાય પણ આસપાસમાં નર્મદાના તટે ઘણા આશ્રમો પણ છે કે જ્યાં રહેવાની સુવિધા પ્રાપ્ય થઈ શકે છે. હવે વાત કરીએ આ રામકથાના શુભ સંકલ્પની, તો જેમના શુભ સંકલ્પથી પૂજ્ય બાપુએ કબીરવડ ખાતે કથા આપી છે એવા મહામંડલેશ્વર પૂજ્ય શિવરામ સાહેબ, મોરબી કબીર આશ્રમના મહંત શ્રી ગુરુચરણ સાહેબ, મંગળેશ્વર કબીર આશ્રમના મહંત શ્રી રાજેન્દ્ર દાસની સીધી દેખરેખ નીચે વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો અને સ્વયંસેવકો કથાની તૈયારીમાં લાગેલા છે. વ્યાસપીઠના આશ્રિત એવા અમેરિકા સ્થિત શ્રી નરેશભાઈ પટેલ આ કથાના મનોરથી છે. નરેશભાઈ ઉપરાંત મહુવાના શ્રી પરેશભાઈ ફાફડાવાળા તેમજ ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયક શ્રી અભયસિંહ રાઠોડ કથા સંદર્ભે સંપૂર્ણ વ્યવસ્થા સંભાળી રહ્યા છે. કથાના આયોજન સંદર્ભે ભરૂચ જિલ્લાના અધિકારીઓ તથા પદાધિકારીઓનો પણ પૂર્ણ સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. ભરૂચના શ્રી જયરાજસિંહ માંગરોલા, મંગળેશ્વર ગામના સરપંચ શ્રી વિરેન્દ્રસિંહ, રામલોદના સામાજિક કાર્યકર જયભાઈ તેમજ આસપાસના ગામોના સરપંચો પણ વ્યવસ્થા માટે સાથ સહકાર આપી રહ્યા છે. પૂજ્ય મોરારી બાપુની રામકથા હોય એટલે વિશ્વના ખૂણે ખૂણેથી લોકો આવતા જ હોય છે. સાથોસાથ આસપાસના સમગ્ર પંથકમાંથી હજારો ભાવિકો કથા શ્રવણ માટે ઉમટી પડશે. એ સંદર્ભમાં વિશાળ કથા મંડપ, વિશાળ પ્રસાદ ગૃહ, શ્રોતાઓને કથામાં લઈ જવા આવવા માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રામકથાના આયોજન વિશે નરેશભાઈએ જણાવ્યું કે સત્સંગ, મા બાપ અને ગુરુકૃપા આ ત્રણેયનો સમન્વય થાય તો જ આવું પુણ્ય ફળ મળતું હોય છે. એમણે કહ્યું પણ ખરું કે બિનુ સત્સંગ વિવેક ના હોય. ઘણા લોકોને એવો પ્રશ્ન પણ થાય છે કે કબીરવડનું નામ કબીરવડ કેવી રીતે પડ્યું? તો આ સ્થળે અગાઉ 2 શિષ્યો રહેતા હતા જેમને ગુરુની તલાશ હતી. એમણે પોતાના ગુરુને સ્થાપવા માટે વડની એક સળીને રોપી અને એવી ઈચ્છા કરી કે જે વ્યક્તિ જેમના ચરણામૃતથી અહીંયા હું પાણી પીવડાવીશ અને વૃક્ષને લીલા પાન આવશે તો એ મારા ગુરુ તરીકે સ્થાપિત થશે. ઘણા બધા સાધુ સંતો આવતા હતા, એમના ચરણામૃત ધોઈ અને એ પાણી આ વડની સળીને પાવામાં આવતું હતું, પરંતુ પાન ઉગ્યા નહીં. એ જમાનામાં
કબીરજી કાશીમાં હતા, એમના સુધી આ વાત પહોંચાડવામાં આવી. કબીરજી આ પવિત્ર ભૂમિ ઉપર આવ્યા અને એમના ચરણામૃત ધોઈ જેવું પાણી પાવામાં આવ્યું તો વડને કૂંપળો ફૂટી અને એમના પરણો આવ્યા અને ત્યારથી આ વડનું નામ કબીર વડ પડ્યું છે. 650 વર્ષ જૂના અને 20 વીઘામાં ફેલાયેલા આ કબીર વડનું થડ ક્યાં છે એ હજુ કોઈ માપી શકતું નથી. તો એવી આ કુદરતી સાન્નિધ્યવાળી જગ્યા છે. અને બાપુને પ્રિય હનુમાનજી કે જે કથા પહેલાં જેમનું આહ્વાન કરવામાં આવે છે એવા વનરાજો, એવા વાનરોની પણ અહીંયા મોટી વસ્તી છે. તો એક સુંદર કુદરતનું સાન્નિધ્ય અને રામકથાનો સંગમ, એ રીતે નવા વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. એ પૂર્વે નવા વર્ષમાં આપણે 4મી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરીએ પૂજ્ય મોરારી બાપુની રામકથા સાંભળીએ. એ પહેલાં વર્ષ 2024ની તાંજોરમાં યોજાયેલી અંતિમ રામકથામાં બાપુએ 400 વર્ષ જૂની જે લાઇબ્રેરીની મુલાકાત લીધી હતી એમના દ્રશ્યો પણ હું અહીં રજૂ કરું છું. चिदंबर कवि ने लिखा गया था पूर्व शब्द और अर्थ को तो राम कथा और कृष्ण कथा आ जाते, सरल पढ़ने को राम कथा आ जाते, कुछ लोगों को उलट अक्षर पढ़ने को कृष्ण कथा आ जाते. रामायण में गुह का वर्णन है. वही में ऐसा नाविबा तापसी बारुचा तारिसा हा गुहा तेन भाता अनेन तामसी आजिरा इस सेम का उलट कृष्ण कथा में ऐसे पढ़ने का वक्त. कृष्ण कथा में जाम्बवंत पढ़ने का घटना आते, वही ऐसे सेम का उलट अक्षर उसमें राम कथा और कृष्ण कथा और महाभारत तीनों भी आ जाते एक ही ग्रंथ में.